મમ્મી હવે શું કરશું? એને મને ધમકી આપી છે અને ડરાવવાની કોશિશ કરી છે. હા બેટા, જો એ એના પૈસાના જોરે તને ડરાવે છે, ધમકાવે છે. હું તો તારી વાત માનું છું. તું કહે છે એ 100% સત્ય હશે, કારણ કે મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. પણ આ મીરા અને રોનકને કોઈ પણ વાત કરીશ ને તો એ લોકો તારી વાત નહીં સાચી માને. પણ મમ્મી, હું સાચું બોલું છું તો શું કામ નહીં માને? બેટા, તું સાચું બોલે છે એ તને અને મને ખબર છે ને આપણો ઈશ્વર જાણે છે. પણ રોનક અને મીરાના આંખ ઉપર તો રૂપિયાની આંધળી પટ્ટી બંધાઈ ગઈ છે. એ એના બિઝનેસ પાર્ટનરને ક્યારેય ખોટો નહીં ઠેરવે. હશે ને તો પણ જો બેટા, આના માટે મને એક જ રસ્તો દેખાય છે. શું? હવે આપણે એવી કોઈ ચાલ ચાલવી પડશે બેટા કે જેથી કરીને તું નિર્દોષ સાબિત થાય અને આદિ ગુનેગાર અને આદિની આ હરકત મીરા અને રોનકની સામે છતી પડે. પણ કઈ રીતે મમ્મી? તમે કઈ વિચાર્યું છે? હા બેટા, મેં વિચાર્યું છે. હા, હા મમ્મી, આવું જ કરીશું. આમ કરવાથી જે બધાની સામે ઉઘાડો પડશે, એની સચ્ચાઈ સામે આવશે. હા બેટા, તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું. અરે મેં તમને કહ્યું ને, હા જુઓ, મેં ઓફિસમાં વાત કરી દીધી છે અને તમારો માલ તમને જલ્દી મળી જશે. હા, બીજું કંઈ ઇન્ક્વાયરી કરવી હોય તો ફોન કરો ને ઓફિસમાં, મને ડિસ્ટર્બ ના કરો. હા ચલો, હું ફોન કરું. બોલ ને રોનક. હા આદિ, થોડી વાત કરવી હતી પણ મારે ઓફિસમાં નથી કરવી, એટલે મેં જોયું કે તું ફોનમાં વાત કરતાં કરતાં બહાર આવ્યો તો મને થયું કે ચલો વાત કરી લઈએ. હા, શેના વિશે વાત કરવી છે? મેં તને કાલે ફોન કર્યો હતો, યાદ છે સાંજે, કે ક્યાં છો તું? હા, તે મને પૂછ્યું હતું કે ઘરે આવ્યો હતો. હા, તો આવ્યો હતો ને, એટલે ઘરે આવ્યો હતો પણ તારા મમ્મી અને ભાભી મળ્યા હતા એટલે પછી જતો રહ્યો હતો. આદિ, જો દામિની એવું કહે છે કે તું ફરીથી ઘરે આવ્યો હતો ને એને મળ્યો પણ હતો, તો આ વાત સાચી છે કે તું, ભલે મને ખબર છે કે તું ખોટું બોલ્યો હશે ને તો પણ કંઈ સારા માટે જ બોલ્યો હશે, પણ તું જે હોય તે મને કહી દે, મારે ઘરમાં મગજમારી થઈ જશે. અરે ભાઈ, હું આવ્યો જ નથી, પછી મારે શું કામ હોય? તું નહોતો, ઘરે કોઈ હતું નહીં, એકલી હતી, તો હું ઘરે આવીને શું કરવાનો કે મને? મને તો સમજાતું નથી કે દામિની કેમ આવું ખોટું બોલે છે. હા, એમાં શું ફાયદો? આપણા બંને વચ્ચે અનબન ઊભો કરવા માંગે છે કે શું? અરે મને પણ એ જ નથી સમજ પડતી કે દામિની શું કામ ખોટું બોલે. હા, તું પાક્કું નહોતો આવ્યો ને? તને યાદ છે ને? એટલે ભૂલથી કદાચ કંઈ વસ્તુ ભૂલી ગયો હોય, ચાવી મોબાઈલને લેવા ગયો અને દામિનીને એમ થયું હોય, કંઈ ગેરસમજ થઈ ગઈ હોય. આવ્યો હતો. આ દામિની સાચી છે, હું આવ્યો હતો, પણ હવે તું એમ જ રાખજે કે ભાઈ એ ના જ પાડે છે, કારણ કે તે મને જે વાત કરી હતી ને એ સમજાવવા માટે ત્યાં ગયો હતો કે આવી રીતે તમે તમારા પિયર આવી જાઓ છો, આ સારું ન કહેવાય, અને તમે સમાધાન કહીને જતા રહો. તમારો ભાઈ કેટલી ચિંતા કરે છે, તમારા ભાભી સાથે બનતું નથી, ઘરમાં ઝઘડા ઊભા થાય છે તમારા લીધે, એટલા માટે જ એકલી હતી ને મારે જવું ના જોઈએ, પણ મને થયું કે હું કંઈ સારા માટે કંઈક કામ કરું, પણ છતાંય હું તો આંખે થઈ ગયો ને. આંખે થવાનો સવાલ? તારે યાર એક વખત મને વાત તો કરાય ને કે તું આવી રીતે ઘરે જાય છે, કે મને મળવા આવ્યો તો પણ મને ફોન તો કરીને અવાય ને. અરે તે જ તો મને કહ્યું હતું ને કે તું ઘરે જવાનો છે થોડી વાર બેસીને, એટલે હું તો કલાક બે કલાક પછી આવ્યો હતો, છતાં પણ તું ઘરે ના પહોંચ્યો, મારો શું વાંક? મારું મગજ ઠેકાણે નહોતું એટલે હું ઘરની સામે જ ગાર્ડનમાં બેઠો હતો. ઘરે જઈને પણ તને ખબર છે કે અશાંતિ,
પણ હવે મારે ઘરમાં બધાને શું જવાબ આપવો? હવે દામિનીને ખોટી કહીશ તો પણ ખોટું કહેવાય, અને સાચું બોલીશ તો તને ખોટો પાડું તો એ પણ ખોટું કહેવાય. મને તો સમજ નથી પડતી કે મારે હવે આ બધું કેવી રીતે સોલ્વ કરું. એક પ્રોબ્લેમ ઓછો હતો તે તું નવો પ્રોબ્લેમ લઈ આવ્યો. એક વખત મને વાત તો કરાય ને ભાઈ. તો સીધી વાત છે, આપણે પાર્ટનરશિપ નોખી કરી નાખીએ, બીજું શું કરવાનું? મેં તને જે આ દામીના લગ્ન માટે રૂપિયા આપ્યા હતા એ બધા પાછા આપી દે, અને પાર્ટનરશિપ નોખી કરીને તારી રીતે તારો બિઝનેસ જે પણ કરવો એ કર. 20% ભાગના હિસાબે તારા ભાગે જે આવતું હશે એ હિસાબ કરી લઈએ. અરે ના ના ભાઈ, યાર તું તો નાની નાની વાતમાં પાછું ખોટું બોલ લગાડે. મેં તને એવું કંઈક સીધી વાત છે. આ હું તો સારું કામ કરવા ગયો તો તમને લોકોને ના ગમ્યું. હવે તારા ઘરમાંથી ઘણા બધા પ્રશ્નો ઉઠાવશે કે આવી રીતે એને ઘરમાં એકલા ના આવવું જોઈએ, મારા ઉપર શંકા કરશે, તારી બેન કંઈ બીજું બોલશે, તો એને પણ કહી દેજે કે તારા લીધે થઈને મારી પાર્ટનરશિપ પણ નોખી થવા જઈ રહી છે. અરે જો તું એવી નાની નાની વાતોમાં ખોટું ન લગાવ. મને ખબર છે દામિનીનો સ્વભાવ છે ને આજકાલ છે ને એવો જ થઈ ગયો છે. આ ઘરના પ્રોબ્લેમ હોય ને એ બહાર ક્યાંક ને ક્યાંક દેખાય જ. તમારું પોતાનું ઘરનું પારિવારિક જીવન તો બગડે જ, પણ સમાજમાં પણ તમારા બધે સંબંધો બગડે. હા, દામિની સાથે પણ એવું જ થયું છે. ઘરમાં તો કોઈ સાથે બનતું નથી. હવે તારું ને મારું બને છે ને એ પણ બગાડશે, અને આપણો બિઝનેસ પણ ચોપટ થઈ જશે. જો આજે નહીં ને કાલે નહીં, બિઝનેસ અલગ કરવાની વાત ન કરતો. આપણે પાર્ટનર છીએ. હું સમજી શકું છું કે આ ઘરનો હપ્તો પ્લસ આ બધાની જવાબદારી તારી માથે છે, અને આપણી પાર્ટનરશિપમાં તું 20%નો ભાગીદાર છો. મહેનતથી તું કમાઈ છે અને તારું બધું પૂરું કરે છે. માનું છું કે અત્યારે આપણે પાર્ટનરશિપ નોખી કરી નાખશું તો રોડે તું ચડી જઈશ, મને તો કોઈ ફરક નથી પડવાનો. એટલે હું એવું નથી ઈચ્છતો કે તને છોડ ને એ બધી વાત છોડ ને. અને રહી વાત કે કહેવાની કે તું આવ્યો તો ને મારે ઘરે શું જવાબ આપવો આ તે, તો જો એનો જવાબ મને મળી ગયો છે. એ હું જે સાચું છે ને એ જ કહી દઈશ. ભાઈ તું સમજાવવા આવ્યો હતો, દામિનીને તે સમજાવી, બરાબર છે. હવે મારી બેન તો તારી બેન સમાન જ કહેવાય, તો તું એને સમજાવવા આવ્યો હતો, પણ દામિનીને લાગ્યું ખોટું કે આ ભાઈનો પાર્ટનર આવીને મને શું કામ કહી જાય. ઠીક છે, તે એને સમજાવવાની કોશિશ કરી પણ એને ખોટું લાગી ગયું, એટલે એણે તારા વિશે ખોટી ખોટી વાતો અને મમ્મીને ભડકાવવાની કોશિશ કરી કે આ મને સમજાવવા આવ્યો ને આમ ને તેમ ને, એટલે મમ્મી ભડકી ગયા. એમાં આ બધી વાત વધી ગઈ. હા, તારી રીતે તું સમજાવી દેજે. અને ત્યારે પણ એવું થયું હતું, હું એને સમજાવી રહ્યો હતો અને એ તો મને ધમકી આપવા લાગી હતી કે અત્યારે ઘરમાં કોઈ નથી, હું બૂમાબૂમ કરીશ ને તો હમણાં ફસાઈ જઈશ. એટલે હું તો ડરી ગયો હતો અને ત્યાંથી ડરતો ડરતો ફટાફટ હું તો ઘરની બહાર નીકળી ગયો. તને આવીને બધી વાત કરવી હતી, પણ મને થયું કે હવે તને કેમ બધી વાત કરવી, કે તારી બેન મારી ઉપર આવા આરોપ પણ નાખી શકે. એટલે જ તે મને ના પાડીને કે હું ઘરે નથી આવ્યો. તો બીજું શું કહું? હા હા, હું સમજી ગયો, તારી બધી વાત સમજી ગયો. તું ટેન્શન ન લે, હું બધું હેન્ડલ કરી લઈશ. ઠીક છે, હું મમ્મીને વાત હવે જે સાચું છે એ જ જણાવવાનું છે ને, આપણે ક્યાં કંઈ ખોટું બોલવાનું છે. ઠીક છે, તને કોઈ કંઈ નહીં કહે. હા, સારું. હું થોડું કામ બતાવું. હા. દામિની બેન, હા ભાભી, આ શું માનીને રાખ્યું છે ઘરમાં, મને કહેશો? શેની વાત કરો છો? અચ્છા, તમને તો જાણે કાંઈ ખબર છે જ નહીં કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. માંડીને વાત કરો ને તમે, તો હું પણ સમજુ. હા, આદિભાઈ વાળી વાત ખબર તો હશે જ ને. ખબર જ હોય ને, તમારી છેડતી કરી છે. આ અબલા નારીની છેડતી કરી હોય તો યાદ તો રહેતું જ હશે ને, કે નહીં? યાદ છે મને. તો તમે શું કહેવા માંગો છો? હું જે કહી રહી છું, મેં જે કીધું એ બધું ખોટું છે? હાસ તો એના ક્યાંય કોઈ પ્રૂફ નથી કે તમે સાચા છો. દામિની બેન, એ આપણા બિઝનેસ પાર્ટનર છે. કાલ સવારે કંઈક થશે ને તો અમે લોકો રોડ ઉપર આવી જશું. તમારું શું છે? અહીંયા ઠીક નહીં રહે ને તો સાસરે જઈને બેસી જશો. ભાભી, જો એ બિઝનેસ પાર્ટનર હોય તો હું કોણ છું? તમારી નણંદ છું ને, હા ઘરની દીકરી છું. તો તમને કોની વાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ? મારી વાત ઉપર ને. અને શું કહ્યું કે એ વાતનો કોઈ પ્રૂફ નથી? આઈ એમ સોરી ભાભી, મારી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર ને કે મારી છેડતી થવાની છે, અને આપણે ઘરમાં સીસીટીવી કેમેરા પણ નથી. હવે નેક્સ્ટ ટાઈમ છે ને હું કહીશ કે એક કામ કરો, હું પહેલા ફોટો કે વિડીયો લઈ લઉં, પછી મારી છેડતી કરજો. તો કરાય ને, ફોટો કે વિડીયો લઈ લઉં. ભાભી, આ કેવી વાત કરો છો? અરે કોઈ સ્ત્રી પોતાની જીત શું કામ કાઢે? શું કામ ને પોતાના વિશે એવું બોલે કે મારી છેડતી થઈ છે? તો એ જ કહું છું ને,
પોતાની ઇજ્જત નહોતી કાઢવી ને તો વાત કરવાની જ નહોતી. હવે એ લોકોનો બિઝનેસ બગડશે, દોસ્તી બગડશે, પણ તમારે શું લેવા દેવા છે આ બધાથી? તમે તો ત્યાં બગાડીને આવ્યા, હવે અહીંયા બગાડશો. અરે બિઝનેસ 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 બસ કરો ભાભી. જ્યારથી આવી છું ને ત્યારથી તમારા મનમાં બસ એક જ વાત આવી રહી છે કે એ અમારા બિઝનેસ પાર્ટનર છે. જાણું છું બિઝનેસ પાર્ટનર છે, તો શું તો મારી ઇજ્જત એના હાથમાં આપી દઉં? મેં એવું નથી કહ્યું. અને થોડું ધીમે બોલો ને તો વધારે સારું. વાતમાં ઊંચા અવાજે બોલવા જોઈએ છે આ છોકરીને. પછી કહે કે સાસરે ટકતી નથી. તો તમારે મને સપોર્ટ કરવો જોઈએ. જ્યારે હું આવી વાત કરી રહી છું ને તો બિઝનેસના સાઈડમાં મૂકીને પોતાના નણંદ વિશે વિચારવું જોઈએ. શું વિચાર કે નણંદ સાચી છે? હવામાં હાથ પગ મારું અને આદિભાઈ ઉપર કેસ કરી દઉં, એને મારું, એની સાથે ઝઘડો કરું? સમય આવે ને તો એ પણ કરવું પડે, કારણ કે તમે લોકો ઘરે નહોતા ને એ વાતનો એને ફાયદો ઉઠાવ્યો છે. અને આ તો સારું છે કે મેં એમને મોકલી દીધા. એની હિંમત વધી હોત ને આગળ બીજું કંઈ પણ કરી શકતા હતા. જોયું ને કેટલો ડાયો હશે છોકરો. એની નિયત બગડી ગઈ હતી, એ ખોટા ઈરાદાથી ઘરમાં આવ્યો હતો, પણ તમે જવાનું કહ્યું એટલે જતો પણ રહ્યો. વાવ! ભાભી સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું સાચું બોલું છું. મને પણ મારા ભાઈની ચિંતા છે. તમારી સચ્ચાઈને છે ને મહેરબાની કરીને તમારી પાસે રાખો દામિની બેન. આજ પછી આ વાત આ ઘરમાં ન થવી જોઈએ. ઓકે? જો મારી સાથે એવું થશે તો હું બોલીશ. અને હા, વાત અધૂરી રહી ગઈ. મને ખબર છે એ મારા ભાઈનો બિઝનેસ પાર્ટનર છે. મારા ભાઈની સાથેની એની પાર્ટનરશિપ છે. અને મને ખબર છે જો એ બિઝનેસમાં ના પાડી દેશે, પાર્ટનરશિપ બંધ કરી દેશે ને તો ભાઈ રોડ ઉપર આવી જશે. જાણું છું બધું, પણ એ મારો ભાઈ છે ને, હું એની બેન છું. મારા માટે કાંઈક તો સ્ટેપ લેશે ને. હા, લેશે ને. તમારા માટે સ્ટેપ લેવા માટે જ તો આખું ઘર અહીંયા બેઠું છે ને. બાકી અમારે કામ પણ શું છે? સ્ટેપ લેવા માટે કોઈની જિંદગી બરબાદ ન કરે. થોડો વિચાર કરો કે આ બધી વાતમાં આદિનો જ વાંક હશે. કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એક હાથે તાલી તો ન જ વાગે. એટલે તમે કહેવા શું માંગો છો કે મેં આદિને પ્રોત્સાહન આપ્યું હતું? જોયું કેટલા હોશિયાર છો તમે તો. તમને તો કંઈ કહેવું પણ નથી પડતું અને તમે પહેલા જ સમજી જાઓ છો. ભાભી, માન્યું કે હું મારા ઘરે ઝઘડો કરીને આવી છું, રીસામણે અહીંયા આવી છું અને છૂટાછેડા પણ લેવા માંગુ છું, પણ એનો મતલબ એમ નથી કે એક છોકરાને મૂકું ને તો બીજાની પાછળ પડી જાઉં. સાચું કહ્યું એટલે દુઃખ લાગી ગયું હશે ને બેનબાને. સાસરેથી પાછા આવ્યા અને આદિભાઈના વાંક કાઢે છે. આવું છું મમ્મી. મમ્મી સાંભળ્યું ને તમે? દામિની બેન 24 કલાક ઝઘડો કરવામાં જ રહે છે બસ. બસ પણ હવે થોડી વાર શાંત પણ ને. હા, ખોટી શું ઉપાધિ કરે છે? સાંભળ, હવે આ સરલાબેનનો ફોન આવ્યો હતો. વળી શું છે માસીને? સરલા માસીને ત્યાં આજે કથા રાખી છે અને તારે મારે રોનકે અને દામિનીએ બધાને બોલાવ્યા છે અને જવું જ પડશે. કારણ કે તને ખબર છે ને આપણા ઘરના દરેક પ્રસંગમાં એ લોકો પહેલાં હતા. હવે એ લોકોના ઘરે કથા અને જમણવારનું આયોજન હોય અને આપણે ન જઈએ તો કેવું લાગે? બહુ ખરાબ લાગે. તો પહેલા જો ને આ સરલા માસીના ઘરે પ્રસંગ છે અને મમ્મી અત્યારે આપણને કહે છે. અગાઉ ન કહેવાય મમ્મી. અરે પણ બેટા, ક્યાં દૂર છે સરલા માસીનું ઘર? હા, 15-20 મિનિટના અંતરે એમનું ઘર છે. હા તો જઈ આવો ને, વાંધો ને, એમાં શું છે? જઈ આવો ને. હું જઈ આવો, બધાને જવાનું છે. બધાને એટલે? હા, બધા, આપણું આખું ઘર. અરે પણ મારે તો ઓફિસનું કામ પડ્યું હોય. મમ્મી, આ વાત હવે મીરાની સાચી છે, તમારે કેવું જોઈએ ને. અરે બેટા, મારા મગજમાંથી આ વાત જ નીકળી ગઈ અને હું તને સોરી કહું છું, પણ સરલા માસીના ઘરનું પ્રસંગ હોય ને તો આપણે જવું જ જોઈએ બેટા. કારણ કે શું થયું? કોને કોને જવાનું છે? બેટા, આમ તો આપણે બધાએ જ જવાનું છે, પણ શું બધાએ જવાનું છે તો બધાએ જ જવાનું હોય ને? તૈયાર થઈ જાઓ અને ચલો અમારી સાથે. એકચ્યુઅલી ભાભી, મને મૂડ નથી. આઈ મીન મને થોડું માથું પણ દુખે છે અને ઉધરસ પણ થઈ ગઈ છે. ખોટું ત્યાં આવીને છે ને હું એન્જોય પણ નહીં કરી શકું, ત્યાં કોઈની સાથે નહીં રહી શકું. એના કરતાં સારું છે કે હું ઘરે આરામ કરું. બરાબર, સાચી વાત છે. સાચી જ વાત છે ને.
પછી ત્યાં બધા પૂછપૂછ કરશે ને કે દીકરી સામે તો આવીને બેઠી છે પણ કોઈ દિવસ 5 માણસમાં ભળતી નથી કે. અરે છોડ ને, આ એક કામ કર ને, તો તમે બંને જઈ આવો. દામિની છે એ મને જમવાનું આપી દેશે ને જમીને પછી હું ઓફિસ ચાલ્યો જવાનું. તમારા સિવાય હું નહીં જાઉં. હા બેટા, સ્પેશિયલી સરલા માસીએ કહ્યું છે કે રોનકને તો લઈને જ આવજે. ને રોનક બેટા, આવું ક્યાં વારે ઘડીએ પ્રસંગ આવે છે? તારે ઓફિસમાં કામ હોય તો તું આદિને ફોન કરીને કહી દે ને કે આજે નહીં આવી શકે, કાલે સવારે તું ઓફિસને જોઈન કરીશ. કહી દે ને જરા. સાચી વાત છે, ફોન કરી દો અને તમે નક્કી કરો કે શું કરવું છે. મેં તો નક્કી કરી રાખ્યું છે, હું ઘરે જ રહીશ. હું ફોન કરું છું. ખોટું ત્યાં બધા સવાલ પૂછે ને મારે જવાબ આપવા પડશે. હા આદિ, સાંભળ ને, હું ઘરે જમવા આવ્યો છું પણ એક વાત કરવાની હતી. ના ના, કામની વાત નથી, ના દામિનીની પણ વાત નથી. સાંભળ તો ખરા, એકચ્યુઅલીમાં એવું છે કે મારા એક આંટીને ત્યાં કથામાં જવાનું હતું પણ મમ્મી કહેવાનું ભૂલી ગયા. હવે અત્યારે આવ્યો ને અચાનકથી કહે છે કે અત્યારે જવાનું છે. તો હા, મેં એમને સમજાવવાની કોશિશ કરી કે મારે ઓફિસમાં બહુ કામ છે પણ હવે સમજ ને ભાઈ કે મને આપને બેટા, હું વાત કરું. હા, 1 મિનિટ ચાલુ રાખજે, મમ્મીને આપું. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હવે એવું છે કે રોનકના માસીના ઘરે કથા છે અને જવું પડે એવું જ છે. હું, મીરા અને રોનક જ જઈએ છીએ. શું છે કે દામિનીની તબિયત સારી નથી એટલે એને લઈ જવાય એમ નથી. હા, એટલે અમે લોકો 3 જઈએ જ. તું આજનો દિવસ ઓફિસ સંભાળી લેજો. હા, આભાર બેટા. જય શ્રી કૃષ્ણ. હા, માની ગયો, તારો પાર્ટનર માની ગયો. હવે આમને મનાવો. હા બેટા, તું આવીશ? નહીં મમ્મી, હું ત્યાં આવીશ અને ખાલી ખોટું મારા વિશે તમને બધાને સવાલ પૂછશે, ભાભીને સવાલ પૂછશે. એના કરતાં તો હું ઘરે જ રહું ને. અને એમ પણ ઘરે રહીને મને સારું પણ લાગે છે. ઘરે જ રહેવું હોય તો તારા ઘરે જાને. હું પણ તને એ જ કહું છું કે લોકો વાતો કરે છે, તને પણ ખબર પડી ગઈ ને કે બહાર જઈએ તો લોકો વાતો કરે છે. તો પછી સમજ ને બેન, સમાધાન કરી લે ને ઘરે ચાલી જા. કેટલા દિવસ આવી રીતે પિયરમાં રહીશ? મમ્મી, હું એને સમજાવવાની કોશિશ કરું છું. રોનક કરીને રોકો નહીં. હું એના સારા માટે જ કહું છું. તું આ શું બોલે છે, તને ભાન છે? હા, હું એમ કહેવા માંગુ છું કે એ લોકોનો એકવાર પણ ફોન નથી આવ્યો. આપણે 10 વાર ફોન કર્યા છતાંય જો એ લોકો નમતું ના જોગતા હોય તો બધી જ વાતમાં આપણે આપણી બેનનો વાંક કાઢવો એ તો યોગ્ય નથી ને. અને એમ પણ મને મજા નથી ને એટલે ના પાડું છું. નહીં તો મને આવામાં કોઈ વાંધો નથી. હા, બહુ સારું. ઘરે રહ્યો ને તો સૂતા ન રહેતા. આ ઘરના બધા કામ કરી નાખજો. અચાનક જવાનું થયું છે, વાસણ પડ્યા છે, કપડાં પડ્યા છે. કરી નાખશે અને નહીં કરે તો હું કરી લઈશ. પણ હવે આ વાતને એટલી લંબાવવાની જરૂર નથી. આમ પણ મીરા બહુ દામિની આવે કે ન આવે તમને શું ફરક પડે છે? તમે તો ઈચ્છો જ છો ને કે દામિની ન આવે તો એની તબિયત એમ પણ સારી નથી, નહીં આવે. મમ્મી, જો આ રીતે વાત કરવાની હોય ને તો હું પણ નહીં આવું. તમે આ ખોટી રીતે વાત કરો છો. તમે બધી વાતમાં મીરાને વચ્ચે લેવાની શું કામ કોશિશ કરો છો? મીરાએ એક વખત પણ નથી કહ્યું કે દામિની ન આવે, છતાં પણ મારી નજર સામે તમે મીરાને ટોકી. મમ્મીની ભૂલ થઈ ગઈ. હવે જઈશું આપણે લોકો. અમે પણ એમ જ કહીએ છીએ. ચાલો. બેટા, તારું ધ્યાન રાખજે. અમે જલ્દી જઈને પાછા આવી જઈશું. હા મમ્મી. શું રોનક? ભાઈએ ફોન તો કર્યો હતો ને કે એ લોકો ઘરે નથી, તો પછી અહીંયા આવવાનો કોઈ મતલબ? લે, હા તો ખબર લાગે છે. હા, મતલબ તો બનતા હે ના, આ બને છે ને. કેમ કે તમને ખબર છે ને કે આપણે પહેલા વાત થઈ હતી, છતાં પણ તમે ઘરે કહી દીધું કે આદિ ફરી પાછો આવ્યો હતો મને મળવા માટે. આદિ? આવું કોણ કરે? આદિ, મેં તને કીધું હતું ને
જુઓ કે તું કોઈને કઈ વાત નહીં કરે? હજુ હું તમને પ્રેમથી સમજાવું છું. તમે જે કરો છો ને એ ખોટું છે. પ્લીઝ સમજી જાઓ. મારા ભાઈને ખબર પડશે તો શું કરશે એ? હા, હવે એને હું રોડે ચડાવી દઈશ. કેમ કે તેમ પણ કહી દીધું છે. હવે તો ફરી પાછી એને કહીશ એટલે ફરી પાછું કઈ થશે. એક કામ કરું ને, એની સાથે પાર્ટનરશિપ નોખી કરી નાખું અને એને કોઈ જગ્યાએ ધંધામાં સેટ નહીં થવા દઉં. પછી ભલે રોડે ચડતો. હું પણ જોઉં ને કે હવે કરે છે શું. હા, બેનને સાચવશે, ઘર પરિવારને સાચવશે કે શું કરશે? જુઓ હજી પણ કહું છું. આદિ રોનક, તમે લોકો કેમ ન ગમ્યું? અરે દામિનીનો ફોન આવ્યો હતો મારા પર અને એક પણ ખોટો શબ્દ જો તારા મોઢામાંથી નીકળ્યો ને તો હું ભૂલી જઈશ કે આપણે પાર્ટનર અને મિત્રો છીએ. હવે કહેવાની કૃપા કરીશ કે આ મેં જે જોયું એ શું હતું? હું તો સમજાવવા આવ્યો હતો. સમજાવવા આવ્યા હતા? સિરિયસલી? તે જોયું ને? હાથ પકડ્યો હતો મારો. હાથ પકડીને કોણ સમજાવે? અને મારા ભાઈ તમારા પાર્ટનર છે ને, તો તમારા પાર્ટનરની બેન છું. તમારી પણ બેન કહેવાય. અને એનો હાથ પકડીને તમે આવી રીતે સમજાવશો? જો રોનક, આ બધું ખોટું ઊભું કરે છે. મેં મારી નજરે જોયું અને છતાં પણ તું મને કહે છે કે આ બધું ખોટું છે? હે? મારી બહેન ખોટું નથી બોલતી. આની પહેલા પણ તેની છેડતી કરી હતી. સાચું બોલ. હા, અત્યારે તું ખોટું કરી રહ્યો છે. શું કરીશું લઈશ તું? પાર્ટનરશિપ જ છૂટી કરી નાખીશ ને? હા, બિઝનેસ બંધ. તારે જોઈએ તો મારા પૈસા આપજે, નથી જોતા મારા પૈસા. તું રાખ બિઝનેસ. મારી બેન અને મારા પરિવારથી વિશેષ મને કંઈ નથી. આજે તે મારા બેનની ઇજ્જત પર હાથ નાખ્યો છે, મારા પરિવાર પર હાથ નાખ્યો છે. પણ તારી બેન તો ડિવોર્સ લેવા માંગે છે. હા તો શું હું લગ્ન કરી લઈશ ને એની સાથે? શું બોલો છો તમે? આ શરમ જેવી જાત છે કે નહીં? દામિની તમને ભાઈ કહી રહી છે અને તમે લગ્નની વાત કરો છો? મને ગમે છે. એટલે તને ગમતી દરેક વસ્તુ એ તારી માલિકીની હોય છે. હા, તું સમજે છે શું તારા મનમાં? તને એમ છે કે રૂપિયા નાખીશું તો લોકો કૂતરાની જેમ પૂંછડી પટપટાવતા તારી આગળ નતમસ્તક થઈ જશે? જરાય નહીં. અમારા માટે અમારી ઇજ્જત છે ને હે મોટું ઘરેનું છે, એ જ અમારી માલ મિલકત છે. અને શું કહ્યું તે? એના ડિવોર્સ થવાના છે. અરે ડિવોર્સ થઈ પણ જાય ને મારી દીકરીના, તો એ તારા જેવા નરાધમ જોડે તો હું મારી દીકરીને ન જ પરણાવું. સમજી ગયો? હું ધારું ને તો હમણાં ને હમણાં તને પોલીસના હવાલે કરી શકું એમ છું. પણ ફક્ત બે કારણ છે કે જેના લીધે હું અટકેલો છું. એક, મારી બહેન અને મારા પરિવારની આબરૂ. મારે અમારું નામ છાપે નથી ચડાવવું. અને બીજી વાત કે એક સમયે તે મને ધંધામાં સહકાર આપ્યો હતો, તારો પાર્ટનર બનાવ્યો હતો. બસ આના લીધે હું અટકેલો છું. તું ચાલ્યો જા ઘરમાંથી અને આજ પછી મને તારી આ શકલ ન બતાવતો. હું કહેતી રહી ને તમને લોકોને, મીરા બહુ રોનક તમને લોકોને બહુ કહેતી રહી કે દામિની ખોટી નથી, એ સાચી છે. અને તું મને રસ્તામાં પૂછતી હતી ને કે તમે જૂઠું શું કામ બોલ્યા, સરલા માસીને ત્યાં તો કોઈ કથા જ નહોતી, તો તમે મને લઈને શું કામ ગયા? એનું કારણ આ જ હતું, તમારી આંખ સામે પડેલો પડદો હટાવવાનો હતો મારે. એટલા માટે મેં અને દામિનીએ આ કાવતરું ઘડ્યું. મમ્મી સોરી. મને એમ હતું કે દામિની બેન ખોટું બોલે છે અને આદિત્યભાઈ બહુ ભરોસો તો મને એમના ઉપર કે બિઝનેસ પાર્ટનર જ નહીં આપણા ઘરનો એક સદસ્ય છે. પણ આજે મને ખબર પડી કે પોતાના ઘરના વ્યક્તિને મૂકીને બીજાનો ભરોસો કરીએ ને ત્યારે આવું જ કંઈક થાય. હજી વધારે સાંભળવું છે કે બે થપ્પડ વધુ મારું પછી જઈશ? જાઉં છું. આ બહુ ખોટું કર્યું છે તમે લોકો. ક્યારેક ક્યારેક પોતાના વ્યક્તિઓ ઉપર વિશ્વાસ કરવો જરૂરી બને છે. માનું છું કે દામિનીને સાસરીમાં સુખ નથી, વારે ઘડીએ આપણા ઘરે આવે છે,
પણ મીરાબહુ તમે એકવાર વિચાર તો કરો, કદાચ મારી દામિનીની જગ્યાએ તમને જેવું સાસરું મળ્યું હોત તો, અને મારો દીકરો જો તમારી સાથે, હું તમારી સાથે ગેરવર્તન કરતા હોત તો તમે તમારા મા બાપને અમારી ફરિયાદ કરત ને? હા મમ્મી, સાચી વાત છે તમારી. મેં દામિની બેનની વાત ન માની. મને બસ એમના પ્રત્યે ગુસ્સો હતો કે સાસરે ગયેલી દીકરી પાછી આવે ને તો એને સાચવવી એ બોજ હોય છે. આ વાતનો ગુસ્સો મેં તમારા પર પણ ઉતાર્યો અને દામિની બેનની કોઈ વાતનો વિશ્વાસ ન કર્યો. પ્લીઝ દામિની બેન, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. માફી ન માગો. મારું ઘર મૂકીને આવી હતી ને એટલે હા તો થવાનું જ હતું. કારણ કે આપણા સમાજમાં જ્યારે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ને તો ઓલવેઝ તો પેલા પત્નીને જ બ્લેમ કરવામાં આવે છે કે એનો જ કાંઈક વાંક હશે, એ જ ના સમજી, એને એડજસ્ટ ના કર્યું, એને થોડું જતું કરી દેવું જોઈએ ને. પણ હંમેશા સ્ત્રી જતું ના કરે. મેં તને એક વાત કહી હતી ને કે લગ્ન પછી હું બદલાઈ ગયો છું. સાચી વાત છે, હું ખરેખર બદલાઈ ગયો છું. હું મીરાની દરેક વાત માનું છું, એ ખોટી હોય કે સાચી. અને મારી બેનની તકલીફો, એના આંસુ, એ મને ખોટા લાગ્યા. સોરી, પણ હવે એવું નહીં થાય. હવે તું કહીશ ને એ મારા માટે સાચું હશે, બ્રહ્મ વાક્ય હશે. સોરી. It's અને okay. તારે જે કરવું હોય, તારી જિંદગી છે, તને આઝાદી છે. તારે અહીંયા રહેવું હોય તો આ તારું ઘર છે, અને તારા પાછા જવાની ઈચ્છા હોય તો એ પણ તારું જ ઘર છે. હું ક્યારેય તને કોઈ વાતની ના નહીં પાડું, ક્યારેય નહીં ટોકું, અને મીરા પણ નહીં ટોકે. રાઈટ ને? તો પછી થેન્ક યુ, તમે બધાએ મને સમજી.